શ્રી કૃષ્ણ. ચાલો હવે આપણે ત્રમૂળાક્ષર પરથી આપણે શબ્દો શીખી ગયા, વાક્યો શીખી ગયા ને? બરાબર. આજે તમારે શું કરવાનું છે? ત્રમૂળાક્ષર પરથી અર્થસભર શબ્દો બોલવાના છે. શું બોલવાનું છે? અર્થસભર શબ્દો. ચાલો રેડી? ચાલો સ્ટાર્ટ કરીએ. પુત્ર પૌત્ર ગોત્ર ગોત્રી માત્રા મિત્ર ચિત્ર સૂત્ર સૂત્રો ચિત્રો પુત્રો ગાયત્રી ચરિત્ર ત્રિનેત્ર પત્રિકા સચિત્ર ત્રિફળા વિચિત્ર ભત્રીજી ભત્રીજો ત્રિપુટી ત્રિવેણ સુપુત્ર સુપુત્રી ત્રિરંગો ત્રિકોણ. વેરી ગુડ. આ બધા કેવા શબ્દો છે ખબર? ત્રમૂળાક્ષર પરથી બનતા શબ્દો પણ અર્થસભર શબ્દો. કેવા? વેરી ગુડ બેટા.